એ રોમ રોમ કહુંબાને કસારીને તો આજે આવી ગયા અમે ડીસાથી આગળ રહણા અને આ છે રસણા ગોમનો ફાટક ને આ છે ગોમનું બોર્ડ અને હોકડી ગલીમાંથી અમે આવી ગયા મંદિરે તો આ છે નારસુંગા વીર મહારાજનું મંદિર અને શેના માટે પ્રખ્યાત છે તમે તો જાણતા જ હશો, ના જાણતા હોય તમને કહી દઉં આ મંદિર પથરી માટે પ્રખ્યાત છે. હવે ભાઈ તો ઈ ડિટેલ તમને પછી આલું. પેલા નાનું મંદિર છે અહીંયા દર્શન કરે ને પછી આગળ વધ્યા અને આ જે બેઠા તમને દેખાય છે ઈ છે વીર નરસુંગા મહારાજ અને આ બા બેઠા ઈરા એક દોરો બોધે છે અને તમારા શરીરમાં એમ કહેવાય ગમે એવી પથરી હોય ને તમે મોનતા રાખો એટલે પથરી નીકળી જાય છે અને એમ કહેવાય કે 2023 સુધી ટોટલ 15,000 થી વધારે પથરી નીકળી જાય તો તમારે ઓઠકણ નોમ લખાવવાનું રહેશે અને આ બધી બાટલી તમને દેખાય છે ને એ બધી પથરીની ભરેલી છે અને ઓઠકણ પાછો એક રૂપિયો લેવામાં આવતો નથી હો. પથરી સિવાય જો તમારે કોઈ પણ જાતની બીજી તકલીફ હોય કે બાળક ના થતું હોય તો આ નરસુંગા બાપજીએ ઘણા બધા છોકરા આલેલા છે અને આ ફોટા દેખાય છે ને એ જેને છોકરા એને લગાયેલા છે અને કોઈ દારૂ પીન તો અંદર આબુ જ નહીં હો. અને દોયડો બોધવાનો સમય છે સવારે 8:30 થી હોજે 7 વાગ્યા સુધી તો આપણે તો તકલીફ નથી પણ આપણે વીર નરસુંગા બાપજીનો દોયડો બોધી અને બેહી જતા આ દેખાય છે ભોજનશાળા અને આ ભળાઈ છે ઓફિસ નો. જો તમારે ફાળો દિલથી લખાવો હોય તો લખાઈ શકો છો, એવું કોઈ ફરજિયાત છે નહીં. પછી અમે દર્શન કરીને દોયડો બધાઈને નીકળી જા ઘર બાજુ. આ છે રસણા ગોમ, જુઓ કેટલું મસ્ત છે ગોમડું. અને જો તમે આ મંદિર વિશે જાણતા હોય તો કોમેન્ટ જરૂર કરજો. તમે ચિયા ગોમથી વિડીયો જોવો છો કોમેન્ટ કરજો અને વિડીયોને લાઈક કરો, શેર કરો, ફોલો કરો. જય માતાજી.